ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાનની રણનીતિ. વિરોધી પક્ષોના ભૂતકાળના શાસનકાળ પર આકરા પ્રહારો કરી મતદારોને એનડીએ તરફ વાળવાનો પ્રયાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધી પક્ષો પર તીવ્ર પ્રહારો કર્યા હતા અને તેમના ભૂતકાળના શાસનકાળની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ દ્વારા હંમેશા જાતિગત તણાવ ભડકાવવાનું રાજકારણ કરવામાં આવ્યું છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે દેશમાં કોમી રમખાણોને પ્રોત્સાહન આપી શાંતિ ડહોળી છે. વડાપ્રધાને લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા બિહારમાં રેલી સંબોધી આ વિરોધ પક્ષોના શાસનકાળને જંગલરાજ તરીકે વર્ણવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પક્ષના ઇતિહાસ પર આંગળી ચીંધતા ભાગલપુર રમખાણો અને શીખ હત્યાકાંડને કોંગ્રેસના રેકોર્ડ પરના કલંક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાઓ દેશના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી છે અને તે દર્શાવે છે કે વિરોધી પક્ષો હંમેશા વિભાજનની નીતિથી રાજકારણ કરે છે. વડાપ્રધાને દ્રઢપણે કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનું લક્ષ્ય સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના માધ્યમથી વિકાસ સાધવાનું છે. ચૂંટણીના ગરમાગરમ માહોલમાં વડાપ્રધાન દ્વારા વિરોધી પક્ષો પર કરવામાં આવેલા આ વ્યક્તિગત અને ઐતિહાસિક હુમલાઓ બિહારના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. વડાપ્રધાને મતદારોને આ પ્રકારના વિભાજનકારી રાજકારણથી દૂર રહેવા અને રાજ્યના વિકાસ માટે એનડીએને પુનઃ સત્તામાં લાવવા માટે અપીલ કરી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે આ નિવેદનો દ્વારા વડાપ્રધાને મતદારોને કોંગ્રેસ અને આરજેડીના ભૂતકાળના શાસનની યાદ અપાવી ચૂંટણીલક્ષી ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. साथियों, कांग्रेस और आरजेडी ने बिहार के समाज को भी बांटने का पाप किया है. आरजेडी ने बिहार को जातीय दंगों में झोंक दिया तो कांग्रेस ने मजहबी दंगे करवाए, भड़काए. भागलपुर दंगों का दाग कांग्रेस अपने दामन से कभी नहीं छुड़ा पाएगी. जैसे सिखों के हत्या का दाग कांग्रेस के दामन से मिट नहीं सकता, वैसे ही भागलपुर के हत्याकांड का दाग कांग्रेस के दामन से कभी हट नहीं सकता. ये दंगे कांग्रेस के कुशासन का सबसे बड़ा प्रतीक है. साथियों, विनाश की राजनीति करने वालों को, आरजेडी कांग्रेस वालों को बिहार का विकास पसंद ही नहीं है. आपसे बेहतर ये कौन जानता है कि इन्हीं दलों की कुनीतियों के कारण बिहार का नौजवान उसके लिए पलायन का अभिशाप सहना पड़ा.